ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો ભાઈ? ખાવા પીવાની મજાની લાઈફ ને ભાઈ. જીયાનભાઈને અમારે તાવ આવી ગયો છે. કા જીયાન? ઠંડી લાગી જાય છે અને તાવ આવી જાય છે. થોડીક તબિયત ડાઉન થઈ ગઈ છે જીયાનભાઈની ને આજે સ્કૂલે રજા પાડવી પડી છે ભાઈ. નીવાબેન તો સ્કૂલે ગયા છે પણ જીયાનભાઈને એક તો કોર્સ બાકી રહી ગયા છે ભણવાનો, કારણ કે હમણાં ગયા 2 વીકમાં 2 અઢી 3 રજા આવી હતી એટલે થોડીક તકલીફ તો છે. જીયાનભાઈ કેમ થાય? થઈ જાય. જીયાનભાઈને કાંઈ નામુમકિન નામની વસ્તુ જીયાનભાઈ પાસે આવતી જ નથી. બાકી રહી જાય ને તો યારે આગળ થઈ જાય ગામથી, એટલે એમ તો વાંધો નથી આવતો, પકડાઈ જાય છે બધું. કા પણ જોઈએ હવે કેમ થાય છે. બાકી તાવ તો વયો ગયો કદી ચાલુ જ છે પાછો. જો હમણાં હજી દવા પીધી છે ભાઈ. દવા કાલ રાતનો આવે છે, પરમદીનો આવે છે, આવે જાય તાવ આવે જાય એવું થાય છે. આજ દવાઈ પૂરી થઈ ગઈ છે. આજે હવે નવી લેવા જવાની છે પાછી ફરીથી, પણ જોઈએ હવે. કા લેવા તો દાવી જ જોશે નથી, કારણ કે દવા પૂરી થઈ ગઈ નથી. તાવ હજી પાછો હટતો નથી ભાઈ. અત્યારે ને આ વાયરસનો પ્રોબ્લેમ તો છે જ બધે, લગભગ ઘણી જગ્યાએ નાના બાળકોની અંદર છે, છોકરાઓની અંદર છે કે ભાઈ તાવ આવે જાય વાયરસ હોય એટલે 2-3 દિવસ તો રહે છે એનો પ્રભાવ વાયરસનો, એટલે એવું કાંઈ હોય છે. પણ ઠંડી હારે આવે છે ને એ એક તકલીફ છે. હા તો વાંધો ન આવે જીયાનભાઈને. તાવ ગમે એવો હોય ખેંચી જાય, પણ ઠંડી આવે એટલે ન ભેગું થાય એવું. ઠંડીમાં તો ગમે એને તતડાવી નાખે ભાઈ, આવું છે ભાઈ. ચાલો બાકી 8:30 વાગ્યા છે ને 5-10 મિનિટની અંદર હવે આપણે ઓફિસ જવા માટે નીકળીએ ને મળીએ ઓફિસે જઈને સીધા. ચાલો બાકી બ્લોગમાં બન્યા રહેજો ને. બાકી તમે અમારી કાલની રીલ નથી જોઈ ને તો જરાક જોઈ લેજો. શ્રાવણ મહિનાવાળી રીલ બનાવી છે, જોરદાર રીલ છે, અને તમારા મિત્ર મંડળ સાથે રીલને બહુ શેર કરો, જેથી કરીને અમને એવી રીલ બનાવવાની મજા આવે. ચાલો બાકી આ રીતે સપોર્ટ કરતા રહેજો. રીલ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરાવો. ત્યાં બેન આવી ગયા છે, રાખડી દેવા આવ્યા છે. એ સામે છે, જો સામે. ચાલો ભાઈ, જીયાનભાઈને તાવ છે ને રિપેર થઈ ગયો છે. દવાની જરૂર પડી નહીં, પાછો લેવા જવાની. કા જીયાન? ન જવું પડ્યું ને, હાલી ગયો ભાઈ, વાંધો ન આવ્યો. દવા પૂરી થઈ પણ સવારે પાછો તાવ આવ્યો નહીં, બપોરે પાછો, એટલે આપણે નવી દવા કાંઈ લીધી નથી. લગભગ તો હજી આવ્યો નથી સવાર અત્યાર સુધીનો, એટલે વાંધો નથી આવ્યો. વરસાદ ભાઈ પાછો ચાલુ થઈ ગયો છે ભાઈ સુરતની અંદર. તમારી બાજુ વરસાદ છે કે નહીં જરા કમેન્ટ કરજો. સુરતમાં અત્યારે લગભગ કેટલા 7 વાગે વરસાદ ચાલુ થયો, 6:30 થઈ ગયો છે, પણ ધીમો આવતો હતો. અત્યારે થોડોક ફાસ્ટ આવે છે, મતલબ પાછો વરસાદનો રાઉન્ડ પાછો ચાલુ થયો હોય ને એવું લાગે છે. પણ આ રાઉન્ડની જરૂર ખરેખર સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્રમાં વરસાદ છે જ નહીં ભાઈ, ક્યાંય એટલે ક્યાંય. વિદ્યા, તમારા ગામમાં વરસાદ છે? નહીં. ચાલો ભાઈ, અને આ ભાઈ આ બાજુ રાખડીનું કામકાજ ચાલુ છે ભાઈ આ બાજુ. ચાલો બાકી આપણે ટીવી જોઈ રહ્યા છીએ. જીયાનભાઈ લેસન કરી રહ્યા છે. નીવાબેન. ચાલો ભાઈ, 7:15 વાગ્યા છે અને ભાઈ આજે ભાઈ જમવાનું વહેલું બની ગયું છે. બને પછી પુડલા. જીયાન તારે આટલું પુડલું બનાવ્યું છે. જીયાન તારે આટલું પુડલું બન્યું છે ભાઈ. ચાલો તારે જમી લેવું છે. ચાલો ભાઈ, આજે છે ને ભાઈ થોડુંક વહેલું જમી લેવાનો વિચાર છે. 7:20 થઈ છે જે આપણે જમી લઈએ. આજે બનાવ્યો છે મસ્ત મજાનો ભાઈ બાજરાનો રોટલો. આપણા માટે, નીવા માટે છે ભાખરી, નીવા માટે 2 ભાખરી છે, મનીષાનો રોટલો છે, અને જીયાન માટે પુડલું નો કહેવાય, ચીલા કહેવાય. बेसन का चीला बनाया है. चीला के खाना ચીલા બના એવું છે ભાઈ. જીયાનની તબિયત ખરાબ છે એટલે ભાઈ એના માટે મસ્ત મજાનું ચીલા બનાવી દીધું, મતલબ પુડલું આપણું દેશી ભાષા. ચાલો ભાઈ જમી લઈએ. વરસાદ પાણી ચાલુ છે ફર્સ્ટ ક્લાસ બહાર. આજે આપણે ચોય બટેટાનું શાક અને બાજરાનો રોટલો કોને ભાવે ને જરા કમેન્ટ કરજો. આપણે તમારે બેસ્ટમાં બેસ્ટ બટેટાનું શાક અને બાજરાનો રોટલો ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ આવે. બાકી તમને આ કોમ્બિનેશન ભાવે છે કે નહીં, બટેટાનું શાક ને બાજરાનો રોટલો, એ પણ કમેન્ટ કરી દેજો. ચાલો બાકી જમીન પછી મળીએ. The next day. તો હવે વાગ્યા છે સાંજના 6:30 અને આ આપણે નેક્સ્ટ દિવસમાં આજનો બ્લોગ આપણે બનાવી રહ્યા છીએ. કાલનો બ્લોગ કન્ટિન્યુ છે આવડો આ, કારણ કે આપણે દિવસે કાંઈ ઓફિસે બ્લોગ બનાવ્યો છે જ નહીં.
અને આજે ભાઈ છે ને જીયાનભાઈને ફરીથી પાછો તાવ આવી ગયો હતો અને આપણે એનો રિપોર્ટ કરાવડાવ્યો છે. તો રિપોર્ટમાં કાંઈ એવું નથી, એટલે એ એક નંબર સારું છે. નોર્મલ વાયરસનો તાવ છે અને શરદી ઉધરસનો તાવ છે, બીજો કાંઈ તાવ છે નહીં. કારણ કે 3 દિવસથી આવે છે એટલે રિપોર્ટ કરાવડાવ્યા આપણે સીધો આજે. કોઈ વસ્તુ છે નહીં, એટલે ખાલી 2 ટીકડી આપી છે. 3 દિવસ પી લે ને એટલે કમ્પ્લેટ એકદમ રેડી થઈ જાય. અને આજુબાજુ આપણે રાખડીનું પેકિંગ ચાલી રહ્યું છે, કારણ કે હમણાં આપણે રાખડી દેવા જવાની છે. રાખડીવાળાને અર્જન્ટ છે. ઓર્ડર હમણાં મીશોમાં વધી ગયા છે, એ લોકોને ફાસ્ટ થઈ ગયું છે એ લોકોનું. એટલે આપણે દેવા જવાનું ફાસ્ટ કરવું પડે, રોજને રોજ ડિલિવરી પહોંચાડવી પડે એવું છે ભાઈ. અને હવે રક્ષાબંધનને કદાચ હવે કેટલા 14 થઈ ગયા, 11 થઈ ગયા ને 18 28 છે, એટલે 17 દિવસ બાકી છે. પણ લગભગ 20-25 તારીખે 20-22 તારીખે તો ઓનલાઈન વાળાને બંધ કરી દેવું પડે, પછી ઓર્ડર પહોંચે નહીં ને એટલા માટે ભાઈ. ને આ બાજુ આપણી રાખડી પેકિંગ થાય છે. ચાલો જીયાનભાઈ ફટાફટ પેકિંગ કરાવડાવો, એટલી હેલ્પ કરાવડાવો એટલે પછી હું ફટાફટ દઈ આવડાવું. ચાલો બાકી બ્લોગમાં બન્યા રહેજો, મળીએ હવે થોડી વાર પછી. રાખડી દઈ આવીને પછી 9 વાગ્યા છે ને ભાઈ. આપણે છે ને ભાઈ ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ને ભાઈ. જીયાનભાઈ દવા પીવાની ક્યાં જો દવા પીવાની નવી રીત શીખવાડતો હતો હું જીયાનભાઈને. તો જીયાનભાઈ દવા પલાળે ઢાંકણામાં પલાળીને પીવાનું ચાલુ રાખ કર્યું લાગે. ઢાંકણા પલાળી ચમચીમાં પલાળી નાખે, દવા પહોંચીને પાવડર થઈ જાય ને એમ. લગભગ 90% લોકો એમ પીતા હોય છે. બાકી મેં તો એને એમ કીધું તો એક પાણી ભર રાખવાનું છું, આ મૂકી દેવાનું એટલે જાય ગડગડ કરતી. આને એક દવા પીવાનું સોર છે અને કાં વાહે શીખવું છે એવું. નીવા તો ઘટ દર પી જાય કા નીવા તો ફટ દે ઉપાડી જાય દવા ભાઈ. ચાલો બાકી આપણે જઈએ છીએ હવે નીચે ગેટે બેહવા ઘડીક વાર.